મારા પ્રેગ્નન્સીનો ચોથો મહિનો રનિંગ છે અને મારા ડૉક્ટરે મને આવી કેલ્શિયમની મોટી મોટી ગોળી આપી છે. હવે આ ગોળી ગળે ઉતરતી નથી, ગળે ખૂંચતું હોય એવું લાગે છે અને મને ભાવતી પણ નથી. તો શું હું આ કેલ્શિયમની દવા ના પીવું તો ના ચાલે? શું હું આને સ્કીપ કરી દઉં? વેલ, કેલ્શિયમનું પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ જ મહત્ત્વ હોય છે. કેલ્શિયમ બાળકના હાડકાના વિકાસ માટે અને બાળકના માંસપેશીઓ માટે ખૂબ જ મહત્ત્વનું હોય છે. એ જ રીતે માતાના હાડકાના વિકાસ માટે અને માતાના માંસપેશીઓ માટે ખૂબ જ જરૂરી હોય છે. તેથી પ્રેગ્નન્સી દરમિયાન એક પણ ગોળી કેલ્શિયમની સ્કીપ ના કરવી જોઈએ. હવે તમારા ડૉક્ટર તમારા પ્રેગ્નન્સીના ચોથા મહિના પછી તમને કેલ્શિયમની દવા ચાલુ કરાવશે અને આ દવા તમે આખી પ્રેગ્નન્સીમાં ચોથા મહિનાથી છેક ડિલિવરી સુધી પણ લઈ શકો છો અને ડિલિવરી પછી પણ 3 મહિના સુધી લઈ શકો છો. કઈ રીતના લેવી જોઈએ? ઘણા બધા લોકો કેલ્શિયમની દવા આયન સાથે લેતા હોય છે, મતલબ કે બંને દવા એકસાથે લેતા હોય છે. એવું બિલકુલ ના કરવું જોઈએ. આયનની દવા તમારે બપોરે જમ્યાના 2 કલાક પહેલાં નહીંતર પછી જમ્યાના 2 કલાક પછી લેવી જોઈએ. જ્યારે કેલ્શિયમની દવા તમારે રાત્રે ડિનર પછી, મતલબ કે જમીને અડધી કલાક પછી લેવી જોઈએ. તેથી કેલ્શિયમની દવા પ્રેગ્નન્સી દરમિયાન ક્યારેય ના સ્કીપ કરવી જોઈએ. કેલ્શિયમનું ખૂબ જ મહત્ત્વ હોય છે. તો તમે તમારું ધ્યાન રાખો. ટેક કેર એન્ડ સી યુ સૂન.